નમસ્કાર મિત્રો, જીટીયુની સીસીસી એક્ઝામની અંદર નોટપેડ ઉપર આધારિત 5 ગુણનો પ્રશ્ન પૂછાતો છે। એમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, તમારા બાયોડેટાને નોટપેડ એડિટરમાં બનાવો। તો મિત્રો એનો વિડીયો જોઈએ। આપણા ડેસ્કટોપ ઉપર માઉસની જમણી ક્લિક ગમે ત્યાં ક્લિક કરીશું, ત્યાં આગળ ન્યૂ લખેલું છે એના ઉપર ક્લિક કરતાં બાજુમાં એક બીજું બોક્સ ખુલી જાય છે, એમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું। આ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ જે છે એ નોટપેડ ફાઇલ છે, એને આપણે રીનેમ કરી દઈએ બાયોડેટા। હવે એને ઓપન કરીએ આપણે। અહીંયા આગળ ઉપરના ભાગમાં લખેલું છે ફોર્મેટ, ત્યાં આગળ ફોન્ટ લખેલા છે। તમે ફોન્ટની અંદર ફોન્ટનું નામ પણ બદલી શકો છો અલગ અલગ સ્ટાઇલથી, એની સાઇઝ પણ અહીંથી બદલી શકો છો, પણ અત્યારે હું કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી, જે છે એમનું એમ રહેવા દઉં છું। અને શરૂઆતમાં જે બાયોડેટા છે આપણે ટાઇટલમાં લખીશું, આનું ટાઇટલ આપીશું બાયોડેટા। બાયોડેટા ટાઇટલ લખ્યા પછી જરૂરી વિગતો ભરીશું આપણે। મિત્રો આ બધી જરૂરી વિગતો ભરાઈ ગઈ છે। પહેલા નંબર ઉપર આપણે નામ લખીશું, આપણું પૂરું નામ, મેં અહીંયા લખ્યું છે, મારું નામ લખ્યું છે। બીજા નંબર ઉપર ફાધર્સ નેમ લખીશું, એ પણ પૂરું લખીશું। ત્રીજા નંબર ઉપર જેન્ડર એટલે કે મેલ ફિમેલ જે લાગુ પડતું હોય એ આપણે લખીશું। ચોથા નંબર ઉપર બર્થ ડેટ, એ તમે અહીંયા આગળ જન્મ તારીખ લખી શકો છો। પાંચમા નંબર ઉપર મેરિટલ સ્ટેટસ એટલે કે તમે પરિણીત છો કે અપરિણીત છો, વિધવા છો કે વિધુર છો, જે તમને લાગુ પડતું હોય એ અહીંયા આગળ લખવાનું। છઠ્ઠા નંબર ઉપર હોબી લખ્યું છે। મિત્રો છઠ્ઠા નંબર ઉપર હોબી એટલે કે શોખ, તમને જે શોખ વસ્તુનો હોય એ તમે લખી શકો। દાખલા કે મેં અહીંયા લખ્યું છે બુક રીડિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ। મિત્રો સાતમા નંબર ઉપર ક્વોલિફિકેશન લખ્યું છે, ત્યાં આગળ મેં લખ્યું છે પાસ્ડ એસએસસી એક્ઝામ ફ્રોમ જીએસસીબી ઇન યર 1991। હવે મિત્રો આના જેવું જ લાગુ પડતું હોય તો આ લખાણને હું કોપી કરી દઉં, કારણ કે મારે 12મા ધોરણની વિગત લખવાની છે, એટલે લખવાનો સમય બચે અને પેસ્ટ કરી દઉં છું। મિત્રો અહીંયા આગળ એસએસસી છે એની જગ્યાએ હું એચએસસી કરી દઉં છું અને વર બદલી દઉં છું અહીંયા। તો આ રીતે મિત્રો આપણે કોપી પેસ્ટનો ઉપયોગ કરી અને સમય બચાવી શકીએ છીએ। હજી આગળની ક્વોલિફિકેશન લખીએ। મિત્રો એ જ રીતે આપણે પાસ્ડ બીએસસી ફ્રોમ નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઇન ધ યર 1997 એની કોપી કરીને અહીંયા આગળ નીચેના લખાણની અંદર તમે પેસ્ટ કરી શકો અને તમારો સમય બચાવી શકો છો। મિત્રો અહીંયા આગળ 9મા નંબર ઉપર એક્સપિરિયન્સ લખ્યું છે, મેં લખ્યું છે અહીંયા આગળ 14 યર એક્સપિરિયન્સ ઇન સેકન્ડરી ટીચિંગ। 8મા નંબર ઉપર પ્રેઝન્ટ એડ્રેસ લખ્યું છે, મેં અહીંયા આગળ મારી વિગત ભરી છે, એ રીતે તમે તમારી પણ ભરી શકો છો। પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને જો એક જ વસ્તુઓ હોય તો કોપી પેસ્ટનો તમે ઉપયોગ કરી શકો છો। 9મા નંબર ઉપર મેં મારું પરમેનન્ટ એડ્રેસ લખ્યું છે અને 10મા નંબર ઉપર મારો મેં અહીંયા આગળ મોબાઈલ નંબર આપ્યો છે। તમે આના સિવાયની વિગત પણ આની અંદર ઉમેરી શકો અને જરૂર ન હોય એ ડિલીટ પણ કરી શકો છો। હવે મિત્રો આ જે બાયોડેટા છે એ બાયોડેટા તૈયાર થયા પછી આપણે આપણા ફોલ્ડરમાં સેવ કરવાનો હોય, તો ફોલ્ડરમાં સેવ કરવા માટેની અત્યારે આપણે એને ડેસ્કટોપ ઉપર સેવ કરેલો, તો એને શોર્ટકટ રીત છે, અહીંથી આમ અને ટ્રેક કરવાનું અને પછી સીધું આપણું જે ફોલ્ડર છે એ ફોલ્ડરના અંદર આપણે મૂવ કરી દઈશું। અને હવે ફોલ્ડર ખોલીએ, જો અત્યારે ફોલ્ડર ખોલતા આપણા ફોલ્ડરના અંદરના ભાગની અંદર બાયોડેટા આવી ગયો છે। મિત્રો આ રીતે આપણે આપણો બાયોડેટા ભરી શકીએ છીએ। મિત્રો આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અને વિડીયો અમારી જે વેબસાઇટ www.edusuffer.com ઉપરથી આપણે મળી રહેશે અને તમે સારી રીતે પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી કરી શકો છો। મિત્રો આપના વોટ્સઅપ નંબરથી અમારા વોટ્સઅપ નંબર 9898 367 368 ઉપર આપ એજ્યુસફર લખી અને મોકલશો તો અમે તમને અમારી સાઇટના નવા અપડેટ મોકલતા રહીશું। હા મિત્રો, આપને આ જો વિડીયો ગમ્યો હોય તો આપ અમારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો આવજો મિત્રો।